હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. અને કાઠિયાવાડની સ્ટાઇલમાં જ તો અમારું થવાનું છે પોડકાસ્ટ વુમનની સાથે. કેમ કે જ્યાં સૌરાષ્ટ્રનો લહેકો આવે ને ત્યાં પ્રેમ અને ભરી ભરીને આનંદ હોય છે અને કલા તો કંઈક અલગ જ વસ્તુ હોય છે. તો યસ, હું છું મયુરી, જે 12 ડેઝની સિરીઝ લઈને આવી છું, જેમાં વુમન્સ એમ્પાવરમેન્ટ માટે અને વુમન્સ એન્ટરપ્રિન્યર્સને કનેક્ટ કરી રહી છું. એવી જ રીતના આજે એક અમેઝિંગ લેડી સાથે આપણે ડિસ્કશન્સ કરવા જઈ રહ્યા છીએ એમની જર્ની વિશે. રાઈટ, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધીસ બ્યુટિફુલ લેડી જે સૌરાષ્ટ્રથી છે અને એમનું કામ એ જાતે જ કહેશે, હું અત્યારે ડિસ્ક્લોઝ નહીં કર્યું. રાઈટ, સો લેટ્સ સ્ટાર્ટ. ઓકે, સો ઓજસ્વીબેન, સૌરાષ્ટ્ર જ્યાં મારું વતન છે અને જ્યાંથી તમે છો, એટલે પહેલાં તો કેવું કે વાત કરવાની મજા આવે, આમ પોતાનું લાગે. રાઈટ, અને સૌરાષ્ટ્ર એટલે એક અલગ દુનિયા કહીને ચાલો કે જ્યાં આગળ એટલું બધું પ્રેમની જોડે એટલી બધી આર્ટ છે, જે હસ્તકલાની આર્ટ છે, જ્યાંનું એક વસ્તુ ફેમસ છે. રાઈટ, તો તમે સૌરાષ્ટ્રથી જ છો અને તમે કંઈક સૌરાષ્ટ્રની જે આર્ટને પ્રમોટ કરો છો એ છે બાંધણી. રાઈટ, અને બાંધણી એટલા બધા યુગોથી તમે કહો ને કે ક્યાંક ને ક્યાંક આપણા કલ્ચરની અંદર ગોઠવાયેલી છે. કેમ કે કંઈ પણ ફેસ્ટિવલ આવશે ને અને કોઈ પણ ફંક્શન આવશે ને એની અંદર યંગ જનરેશન બાંધણીના કપડાને પ્રમોટ કરી રહ્યા છે, પહેરી રહ્યા છે. પછી લગ્નની અંદર બાંધણી એને અલગ અલગ રીતે લોકોએ કંડારવાનું ચાલુ કર્યું છે સાડીમાં. ડ્રેસની અંદર પણ એક ક્રાઉડ છે અને અત્યારે તો ઘણી બધી સ્કૂલ પણ બાંધણીના ડ્રેસને યુનિફોર્મમાં કનેક્ટ કરી રહ્યા છે. સો નાવ તમે શું કરી રહ્યા છો એ તો ખ્યાલ આવી ગયો, પણ હવે આપણે તમારી જર્ની વિશે જાણીએ કે તમારી જર્ની ક્યાંથી શરૂઆત થઈ અને અહીંયા બાંધણી સુધી કેવી રીતે આવી. જો બાંધણી એટલે જામનગર અને કચ્છ. જામનગર એટલે મારું જન્મસ્થળ. એટલે મારું જન્મસ્થળ બી જામનગર છે, મારું સાસરું પણ જામનગર છે અને મારું મમ્મીનું ને બધું ભાવનગર છે. રાઈટ, એટલે પૂરું કાઠિયાવાડ છે ને મારું છે. એટલે તમે જે સૌરાષ્ટ્રની વાત કરી તો ભગવાનને પણ કાઠિયાવાડમાં આવીને એટલે કહેવાય છે ને કે કોક દિવસ આવજે ભૂલો પડજે ભગવાન, સ્વર્ગ ભૂલાવું શામળા, એટલે કાઠિયાવાડની હું. રાઈટ, બરાબર. અને બાંધણી જે બાંધે તે બાંધણી. હા, બરાબર. અને અત્યારે તો ખુશીની વાત એ છે કે બાંધણીને જીઆઈ ટેગ મળી ગયું છે. ઓકે, જે બહુ જ સારું કહેવાય આપણા માટે. પ્લસ આપણું જે ઘરચોળું, જે લગ્નમાં જે ચોરીએ ચડે ત્યારે ઘરચોળું, જે ચોરીથી લઈને ચિતા સુધી જે સુહાગણ સ્ત્રીનો શણગાર, જીઆઈ ટેગ ને બધું મળી ગયું છે. જીઆઈ ટેગ શું હોય છે? એક જે આપણી હસ્તકલાની જે વસ્તુઓ જે છે ને એને ગવર્મેન્ટ એક જીઆઈ ટેગ આપે છે અને એને પછી ગવર્મેન્ટ પોતે જ પ્રમોટ કરે છે. એક ટાઈપ ઓફ બ્રાન્ડિંગ જ છે. અને પ્લસ હું પોતે બી આર્ટિઝન છું. ઇન્ડેક્સીમાં મારું રજીસ્ટ્રેશન કરેલું છે. ઓકે, અને હું મોસ્ટ ઓફલી જે ગવર્મેન્ટના એક્ઝિબિશન હોય, ઇન્ડેક્સીના છે, ગરવી ગુર્જરીના છે, એમાં મારા એક્ઝિબિશન બી કરતી હોય. અને આપણી જે પાસે જે બાંધણી છે એ એવોર્ડ વિનર જે બાંધણીવાળા જે લોકો જે એવોર્ડ મળેલા હોય છે ને એની પાસે જ આપણે બાંધણી બનાવડાવીએ છીએ. ઓકે, સો તમે પહેલેથી બિઝનેસમાં હતા યા તમારી જર્ની કેવી રીતના સ્ટાર્ટ થઈ? બીકોઝ તમે કીધું સૌરાષ્ટ્રથી, રાઈટ? સો તમે જ્યારે તમારું સ્ટડી ગ્રેજ્યુએશન પછી સીધા તમે બિઝનેસ સાથે કનેક્ટ થયા કે શું હતી તમારી જર્ની? હું પોતે ભાવનગરમાં મેં મારું માસ્ટર કરેલું, મેં બીએડ કરેલું અને મારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે એ ડૉક્ટરમાં, ટીચરમાં એ રીતે છે. અને મેં બીએડ કરેલું છે અને હું પોતે કોલેજમાં એઝ એન લેક્ચરર મેં કામ કરેલું છે. ટીચર્સને ટ્રેન કરતી હતી. અરે વાહ. બોમ્બે હતી પહેલાં, અને ત્યાં હું એઝ એન ડીએડ ડિપ્લોમા ઇન એજ્યુકેશન કોલેજમાં એઝ એન લેક્ચરર મેં વર્ક કર્યું. ને પછી 2010માં હું બરોડામાં થઈ, મારો સન નાનો થયો પછી ત્યારે મેં જોબ છોડી. કારણ કે આપણે બધાને બહુ ભણાવ્યા, પછી આપણું પોતાનું સંતાન આવે તો થોડુંક એમ થયું કે ચલો આપણે બ્રેક લઈ લઈને એને ભણાવવામાં આપણે આપણો ટાઈમ આપીએ. એટલે સાથે સાથે બેસવું તો બ્લડમાં જ નથી કે આપણે ફ્રી થઈને બેસી રહીએ, એવું અમારે ત્યાંનું વાતાવરણ જ નથી. એટલે ઘરમાં બેઠા બેઠા શું કરવું. પછી લકીલી મારા ઇનલોઝ જે છે એ જામનગરમાં છે અને એને મને બહુ જ સપોર્ટ કર્યો અને મને કહે કે તારે કંઈક કરવું હોય તો તું ઘરેથી કર,
મારા સાસુ પોતે બી અત્યારે 70 યર્સના છે, પણ પોતે અત્યારે એક્ટિવ છે ત્યાં જામનગરમાં. અરે વાહ. એટલે પછી મને કે તું કંઈક કરી કે તને જે કરવું. એટલે પછી મેં કીધું આ કોલેજમાં ભણતા ભણતા નાનો મોટો બિઝનેસ તો કરતી જ હતી. એટલે પછી મેં કીધું હું આ સાઈડમાં આ ચાલુ કરું. તો હસબન્ડ ને ફેમિલી બધા કે ઠીક છે કર. એટલે એ લોકોએ પોતાની રીતની બધું મદદ કરી. પેલા 1-2 ડ્રેસ થી ચાલુ કર્યું, પછી તો જોયું કે બરોડામાં તો ડિમાન્ડ સારી છે રાઈટ, અને લોકો એમ કે જામનગર જાઓ છો ને અમારા માટે બાંધણી લેતા આવજો એમ. એટલે પછી કે તને બધે મગાવે છે તો પછી થોડુંક પ્રોફેશનલી કર્યું. પછી નાના નાના એક્ઝિબિશન્સ ને બધું કરતા કરતા મારી શરૂઆત થઈ. અને અત્યારે આપણો બિઝનેસ ઓલ ઓવર ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર પણ આપણી વસ્તુ છે. ધેટ્સ ગ્રેટ. સો બાંધણીની અંદર ઘણા બધા લોકોને એવું હોય છે કે એમાં પણ થોડી થોડી વેરાયટીઝ હોય છે. તો એકચ્યુઅલી બાંધણી કેવી રીતના ખબર પડે કે આ જામનગરની છે, એની સાચી ઓળખ કેવી રીતના હોય છે? જો બાંધણીમાં છે ને બધાની અલગ અલગ બાંધણી છે. રાજસ્થાનની જુદી આવે છે, કચ્છની જુદી આવે છે, જામનગરની જુદી આવે છે. કચ્છનું જે બંધેજ હોય છે એ મોસ્ટ ઓફલી ઝીણું બારીક બંધેજ જે કામ થાય છે ને, રાઈ બંધેજ જે ટાઈપનું, એ મોસ્ટ ઓફલી કચ્છમાં થાય છે. પછી આ જે મેં પહેરી છે ને એ ટાઈપની જે બાંધણી જે છે ને એ આપણે જામનગરમાં થાય છે. પ્લસ આપણે જામનગરની બાંધણીનું થોડું અલગ એ રીતે છે કે આપણી બાંધણીનો કલર જતો નથી. આ 2 કલરની સાડી મેં પહેરી છે. કેટલીક વાર તમે આ રેડ અને ગ્રીન તો એકબીજામાં નથી જતો. એ અમારી જામનગરની ખાસિયત. કે બાંધણીના કોઈ બી ડ્રેસ લો, સાડી લો, બહુ જ સાચવવા પડે. જરાય નહીં. હું એમ જ કહું છું કે તમારે જેમ ધોવા હોય એમ તમે ધોઈ લ્યો, કલરની ગેરંટી મારી. એટલું આપણે કલર જે છે ને એ આખા અમારા ડિફરન્ટ ટાઈપના કલર આવે છે ને 3 કોટિંગ કરીએ છીએ આપણે, જેથી કરીને તમારો કલર ક્યારેય જતો નથી. જે બાકી બીજે બધે જે કલર આવે છે ને એ લોકોનું સિંગલ કોટિંગ હોય છે, પ્લસ કેમિકલ વાળા કલર યુઝ કરે છે. એટલે તમારા સ્કિન ઇશ્યુ આવે છે, રેશિસ ને બધું આવે. પણ આપણી જે બાંધણી છે એમાં કલર ટોટલી નેચરલ કલર ડાઈંગ આપણે કરીએ છીએ. મેઇન જામનગરનું આ છે. પ્લસ આપણા કલર છે એ 3 ટાઈમ આપણે કલર કરીએ, જેથી કરીને ધોવાથી એ કલર જતો નથી, એકબીજાને બેસતો નથી. અને હા, સ્ટાર્ટિંગમાં અમે વોશિંગની થોડીક ઇન્સ્ટ્રક્શન આપી દઈએ, પછી તમે તમારી રીતે તમારે મશીન, કારણ કે અમારે તો ફોરેનના કસ્ટમર, હવે એ લોકોને ત્યાં ડ્રાય ક્લિનિંગ ના પોસાય ને, એટલા માટે એ લોકો બી આપણી બાંધણીના ડ્રેસ લઈ જાય છે બિંદાસ. એ લોકો યુઝ કરીને આપણને રિવ્યુ આપે છે કે ના ના તમારા ડ્રેસ અમે પહેરીએ છીએ, આરામથી પહેરીએ છીએ, કલર જતો નથી. એટલા સેટિસ્ફેક્શન વાળા આપણા ફોરેનના બી કસ્ટમર છે. ઓકે. સો કેટલી બધી મિથ હોય છે ને કે બાંધણીની અંદર જ્યારે પણ કોઈ પણ જગ્યા પર તમે યુઝ કરતા હોવ ત્યારે એક જ પ્રોબ્લેમ આવતો હોય કે કલર બહુ જતો હોય છે. અને બધા લોકો એટલે બીતા હોય છે કે બાંધણીનું પહેરે ને સાચેવી એને ધોવું પડશે, નહીંતર કલર જશે ને એકબીજાનો કલર ચડી જશે તો આખી વસ્તુ જ ખરાબ થઈ જશે. તો યસ, આમની પાસે જે કલેક્શન છે, રાઈટ, ઉર્જસ્વી બેન પાસે કલેક્શન એવું છે કે એની અંદર તમને આંખ બંધ કરીને તમે કોઈ પણ ડોલની અંદર કોઈ પણ કપડાની સાથે ધોઈ શકો છો અને એમાં તમારો કલર નહીં જાય. એની શ્યોરિટી ખુદ આપે છે, કેમ કે એમની પાસે કસ્ટમર જે છે એ બેઝ આખું ફોરેનનું પણ છે. તો જ્યારે તમારે આઉટ ઓફ ઇન્ડિયા બી જવું હોય ને અને આપણી સંસ્કૃતિ જોડે લઈ જવી હોય ને, તો આમની સિવાય બીજું કોઈ ઓપ્શન્સ મને નથી લાગતું કે વડોદરામાં તમને મળી શકે. કેમ કે એમની પાસે કલેક્શન બી છે, કલર કોમ્બિનેશન્સ બી છે, અને સૌરાષ્ટ્રના હોય એટલે મીઠાશ તો તમને મળવાની જ છે. એટલે એમાં તો કોઈ વાત જ નથી. સો બાંધણીમાં કોઈ ટાઈપ્સ કે એવું કંઈ આવતું હોય છે કે એક જ એની પેટર્ન્સ હોય છે ને એવી જ રીતે ફેમસ થતું હોય છે? એમાં છે ને 2-3 વસ્તુ ફેમસ છે. એક તો ઝીણું બંધેજ એટલે કે રાઈ બંધેજ, પછી મોટું આવે છે, પછી આંબા ડાળ આવે છે. એવા 2-3 ઓલા છે કે જે બાંધણીને એકબીજાથી અલગ પાડે છે. પ્લસ આપણે જામનગર બાજુ જે બાંધણી છે એમાં વધારે પડતી આપણે ગજી સિલ્કમાં, પછી સિલ્કમાં, અને હમણાં એક નવું આવ્યું છે મોડાલ, કે જે લાઈક ગજી, એનું ગ્લોઝી ને બધું જે ગજી જેવું જ હોય છે, પણ થોડું ગજીથી થોડું કોસ્ટમાં આપણે પેલું હોય છે, ઓછી રેન્જમાં. પણ લોકો શું કરે છે, હું તમને બે બતાવું તો તમે ના કહી શકો કે આ ગજી છે કે આ મોડલ છે. એટલે મોડલ ને બી ગજીથી લોકો સેલ કરી આપે છે, પણ આપણે
પૂરેપૂરો ડિફરન્સ બતાવી અને આપણે કહીએ છીએ કે આ ગજી છે ને આ મોડાલ છે, કારણ કે બેની ક્વોલિટીમાં અને પ્રાઇસમાં બી ડિફરન્સ હોય છે. ઓકે, એટલે જેમ કે તમને જો સાચી બાંધણીની ઓળખ હશે તો તમે સારું લઈ શકશો. અધરવાઇઝ જેવી રીતના ઓજસ્વી બેને કીધું એવી જ રીતના તમે શું લેવા જશો ને તમે શું લઈને આવશો, તો કદાચ તમારી સાથે આવી છેતરામણી ના થાય સાચી સમજને લઈને, તો ઓજસ્વી બેન એક સોલ્યુશન છે કે જ્યાં તમે આવશો તો તમને સાચી ઓળખ આપશે કે બાંધણી, ગજી, સિલ્ક અને એમને જેટલા પણ ટાઈપ્સ કીધા એમાંથી તમને તમારા પ્રસંગ અનુસાર કયું સારું લાગશે, કયું લઈ શકાય અને તમારા બજેટમાં કયું સેટ થાય ને બધું તમને આરામથી સોલ્યુશન્સ આપશે. તમને સમજશે ને એ રીતે તમને તમારી સાડી અને તમારા પ્રસંગની અંદર પહેરેલી સાડી કેવી રીતના અલગ દેખાશે ને એ આખી કળા એમની પાસે છે, કેમ કે એ આર્ટિઝન સાથે પણ કામ કરે છે, એક્ઝિબિશન્સ પણ હોસ્ટ કરે છે અને ઘણી બધી મહિલાઓને એમ્પાવર કરવામાં બી હેલ્પ કરે છે. તો એવું તો નથી હોતું કે અહીંયા આગળ તમારી સાથે છેતરામણી થશે, પણ અહીંયા અવેરનેસ સાથે સાચી વસ્તુ, સારી વસ્તુ અને સારા ભાવમાં તમને મળશે, જે એમની સાચી ઓળખ છે. કેમ કે જામનગર આવે ને એટલે પછી બીજું કંઈ જોવાનું નથી આવતું, કેમ કે જામનગર તો વર્લ્ડમાં ફેમસ છે એવું એમને કીધું છે અને જામનગરનું બીજું નામ તો તમને બધાને ખબર જ છે કે કેવી રીતના ફેમસ છે. બાંધણી પછી પણ એક છે જે કહેવાની તો જરૂર નથી. ઓકે, સો બીજી એક વસ્તુ હું એડ ઓન કરીશ કે ઓજસ્વી બેનની પાસે એટલું મોટું લેડીઝનું ક્રાઉડ છે કે એમની પાસેથી ઘણા બધા લેડીઝ સેલિંગ માટે, રીસેલિંગ માટે, એટલે એમનું કામ સેલિંગનું નથી, જોડે જોડે વુમનને એમ્પાવર કરવાનું બી કામ છે. એટલે ઘણા બધા લેડીઝ એવા છે કે જે લોકોને ઘરે બેઠા કંઈક કામ કરવું છે તો ડેફિનેટલી અહીંયા આગળ એમનો નંબર પણ કહેશે, તમે એમને કોલ કરી એમને મળી શકો છો યા ફોન પર બી કનેક્ટ કરી શકો છો, જેથી ઓજસ્વીબેન પોતે તમને લોકોને હેલ્પ કરશે કે કેવી રીતના તમે ઘરે બેઠા પણ એમની જે સાડી છે અને એમના જે કલેક્શન્સ છે એ તમે ઘરે બેસીને સેલ કરી શકો છો અને ઓર વધારે લોકો સુધી એમની સાડીને પ્રમોટ કરીને તમે પણ અર્ન કરો, એ પણ અર્ન કરે અને હા, આપણી સંસ્કૃતિ અને ભારતની પ્રોડક્ટને જે કહેવાય છે ને કે આપણા દેશની વસ્તુ, રાઈટ, ગો લોકલ ફોર વોકલ, એ રીતે તમે હેલ્પ કરી શકો છો. સો તમે કેવી રીતના એમને હેલ્પ કરી શકશો? જો આપણી પાસે બાંધણીની સાડી સિવાય બી પર્સીસ છે, આવા પર્સીસ છે, બટવા છે, મોટા પર્સ છે, એટલે 100 રૂપિયાથી લઈ આપણી રેન્જ ચાલુ થાય છે. અને હું એવું બી મેં આપેલું છે કે સપોઝ કોઈનું નાનું બજેટ છે કે ભાઈ મારી પાસે 1000 રૂપિયાનું જ બજેટ છે, તો અમે તમને એટલાની વસ્તુ આપીએ અને તમે એને સેલ કરો અને તમારું રોલિંગ છે એમાંથી કરો. અને મારી પાસે ઓલ ઓવર ઇન્ડિયામાંથી ઘણા બધા લેડીઝ છે કે જે લોકો મારી પાસેથી લઈ જાય છે, પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ પર એ મારી વસ્તુ રાખે છે અને ઓર્ડર લઈ અને હું એના ઓર્ડર છે એ પૂરા કરું છું. અમુક મારી પાસે એવા બી લેડીઝ છે કે જે ફોરેનમાં બેઠા છે, એના કસ્ટમર અહીંયા છે, તો એ લોકોને હું એના નામથી, મારા નામથી નહીં પણ એના નામથી એનું જે કંઈ બી એડ્રેસ હોય ત્યાં હું એમની વસ્તુ પહોંચાડું છું. નવરાત્રી કલેક્શન, નવરાત્રી ટાઈમે આપણી પાસે ટોટલી 0 થી લઈને ફૂલ સાઇઝ સુધીના ચણિયા ચોળી, કુર્તા છે, નાની બેબીના ફ્રોક છે, કેડિયા છે, ચોયણી છે, દુપટ્ટા નવરાત્રીના ડિફરન્ટ એ બી આવી જશે. હોમ ફર્નિશિંગની બધી જ આઈટમ, બેડશીટ છે, પછી પેલા ટેબલના રનર્સ છે, તોરણ છે, એ બધું ટોટલી એમાં આપણી પાસે છે. ઘરમાં પહેરવા માટે એજેડ લોકો હોય એને ગાઉન પહેરવા હોય અને આપણી પાસે જે ગાઉન છે એ કોટનના, બાંધણીના, બ્લોક પ્રિન્ટના, એ બી સોફ્ટ કોટનના આપણે આપીએ છીએ કે જેથી કરીને એ લોકોને ઇઝીલી જે હોય ઘરમાં પહેરવું હોય તો એ પણ આપણી પાસે મળી જશે. રાઈટ. સો બસ તમારે રાહ કોની જોવાની, ઓલ ઇન વન એક જ સોલ્યુશન અહીંયા ઓજસ્વીબેન પાસે છે. તો બસ ઓજસ્વીબેન, હવે તમારો મોબાઈલ નંબર અને તમારા જે પણ ડિજિટલ પ્લેટફોર્મ છે બધા કહી દો તો બધા ફટાફટ તમને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી દે, મોબાઈલ પર તમને કનેક્ટ કરે. જેને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો પણ ફોન કરજો અને જેને વસ્તુ લેવી છે, કલેક્શન લેવું છે, કેમ કે ડિસેમ્બર ચાલી રહ્યો છે, લગ્નની સિઝન છે, તો બસ આમનાથી વધારે કોઈ સોલ્યુશન મને નહીં લાગતું. તો મારો નંબર છે 9985022990. હું ફેસબુક ઉપર છું એઝ એ ગુરજસ્વી બંદેજ, ઇન્સ્ટા ઉપર છું ગુરજસ્વી બંદેજ, ગૂગલ ઉપર પણ છું ગુરજસ્વી બંદેજ, અને મારું આ જે નંબર ઉપર મારું ગ્રુપ પણ ચલાવું છું. જે કોઈને બી એડ થવું હોય એઝ એ રીસેલર, એઝ એ તમારે પોતાના માટે બી લેવું હોય તો તમે મારા નંબર ઉપર મને કોન્ટેક્ટ કરી શકો છો. તમારે કસ્ટમાઇઝ બી કોઈને કરવું હોય કે ભાઈ મારે ગ્રુપ માટે એક સરખી બાંધણીની સાડીઓ કે ડ્રેસીસ જોઈએ છે તો હું એ પણ કરાવી આપું છું. હવે આનાથી વધારે તો મારે કંઈ બોલવાની જરૂર જ નથી, કેમ કે બધું જ એમને કહી દીધું છે. તો બસ નંબર ડિસ્પ્લે છે, હાથમાં મોબાઈલ છે, રીલ જોઈ રહ્યા છો, ઓર્ડર કરી દો, કમાઓ,
કાં તો કોઈને ખુશ કરો. અંટિલ હું છું મયુરી, ગો ડિજિટલ વિથ મયુરી. બાય.